टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ છેલ્લા 2-3 વર્ષથી એટલું ખરાબ પાણી આવે છે કે કમર સુધી પાણી આવે છે. તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. છેલ્લા 35 વર્ષથી આ સોસાયટીમાં પાણી ભરાય છે અમારા, બરાબર. એનો યોગ્ય નિકાલ કોઈ થતો નથી. ખરાબ રીતે સામે આવી જ જાય છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરશું. પ્રશાસનોની એટલી બધી કોઈ હેલ્પ મળતી નથી. મારે 6-7 લાખનો માલ હતો, બધો ઝીરો થઈ ગયો છે. અત્યારે 1 લાખ પણ હાથમાં નથી આવી શકે એમ, કેમ કે અત્યારે અમારી બધી હાલત એવી ખરાબ છે. કાલ રાતના અમે પાણી કાઢીએ છીએ પણ કોઈ અમે હવે પાણી કાઢ્યા જેવાય રાહ નથી. અમારે બધું ઝીરો થઈ ગયું. ટોટલ દુકાન પૂરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. 90% નુકસાન છે. 100 રૂપિયાની પ્રોડક્ટ હોય તો કસ્ટમરને 10 રૂપિયામાં આપીએ તો એ લેવા તૈયાર નથી. ધંધો બંધ કરી દે ને એવું થાય છે. ધંધો કરવો કે ગવર્મેન્ટને પૈસા આપવા, ટેક્સ આપવો. માણસ બે હાલ થઈ ગયા એટલે એવી અમારી પોઝિશન રહી કેમ સમાજમાં. કેટલી મહેનત કરી છે આટલા ધંધો પહોંચાડવા? હા, એટલે એ જે ભોગવવામાં અમારે ઓછામાં ઓછી 20-25 વર્ષની પોઝિશન થઈ છે. છેલ્લે 4-5 દાડાથી બહુ પાણી પડતો હતો. ઘૂંટણા બરાબરનું પાણી ભરાઈ ગયેલું હતું. 24 કલાકના અંદરમાં અત્યારે પાણી ઉતરી ગયેલું છે, પડતું નથી, તો અમારે રબડીનું કામ ચાલુ થઈ ગયું. સતત 14-15 ઇંચ વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે મુખ્ય પાક ડાંગરનો ધરવાળિયું ખોવાયું છે. સાથે જે વાવણી કરેલા છે એ પણ ધોવાયા છે. એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. આ પીડા જનતાની છે, આ પીડા લોકોની છે, આ પીડા એ લોકોની છે જેમણે મહેનતથી પોતાનું ઘર વસાવ્યું અને આજે સ્થિતિ એ છે કે સત્તાધીશોના પાપે સુરત ડૂબી ગયું છે. નમસ્કાર, હું છું જીગર. સુરતની શાન ગણાતા બજારો આજે સ્મશાન જેવી ભયાનક શાંતિ અને વેપારીઓના આંસુઓથી છલકાઈ ગયા છે. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે કુદરતનું આ કહેર જિંદગીભરની કમાણી ધોઈ નાખશે. ક્યાંક કરોડોની કિંમતની સાડીઓ કાદવમાં રગદોડાઈ છે, તો મોબાઈલ માર્કેટમાં કરોડોનું સામાન જળમગ્ન થઈ ગયું છે. એક વેપારી જ્યારે પોતાની નજર સામે પોતાની દુકાન અને પોતાના સપનાઓને ડૂબતા જુએ છે ત્યારે તેની વેદના શબ્દોમાં વર્ણવી મુશ્કેલ હોય છે. લોન લઈને પેટે પાટા બાંધીને રાત દિવસ એક કરીને ઊભો કરેલો ધંધો આજે અચાનક ઝીરો થઈ ગયો છે. વેપારીઓનું આજે બધું જ લૂંટાઈ ગયું છે. સાહેબ, હવે તો મરવા જેવી સ્થિતિ આવી ગઈ છે. આ હૈયાફાટ રુદન અને આક્રંદ છે બરબાદ થઈ ચૂકેલા એક લાચાર વેપારીઓની. 80થી 85 લાખ રૂપિયાનું નુકસાન વેઠનારા આ નાના વેપારીઓ અને ટેક્સટાઇલ માર્કેટના લોકો હવે જાય તો જાય ક્યાં? બીજી બાજુ અનેક પરિવારો જેમને એક પાઈ ભેગી કરીને પોતાના આશિયાના ઊભા કર્યા, ઘર વખરી ભેગી કરી, તે આજે તંત્રના પાપે તણાઈ ગઈ છે. આ માત્ર પૈસાનું નુકસાન નથી, આ હજારો પરિવારોની રોજીરોટી અને તેમના અસ્તિત્વ પર પડેલો કુદરતનો સૌથી મોટો ફટકો છે. હવે આ ડૂબતા માણસને તણખલાનો સહારો જોઈએ છે. તંત્ર પાસે આ વેપારીઓ ભીની આંખે મદદની આજીજી કરી રહ્યા છે. સવાલ એ છે કે વેપારીઓના વહેતા આંસુ લૂછી શકાશે કે પછી સુરતની આ જીવાદોરીને કાયમ માટે જ કાદવમાં રગદોડાવ છોડી દેવી જોઈએ?
કારણ કે સવાલ અનેક છે ને આ સવાલો એટલા માટે ઊભી રહ્યા છે કારણ કે સત્તાધીશોને કોઈ ખ્યાલ નથી, વેપારીઓ પરેશાન છે, હેરાન છે, તેમને વસ્તુ સમજાતી નથી કે આખરે સુરતની સ્થિતિ શું છે. અમે તમને એક આંકડા બતાવીશું, એક કહાની સંભળાવીશું અને જોશો તો ખ્યાલ આવશે કે સ્થિતિ કેટલી ભયાનક છે કારણ કે નુકસાનીનો કોઈ જ અહીં પાર રહ્યો નથી. મોબાઈલ માર્કેટમાં 200 કરોડથી વધુનું નુકસાન છે. એ નુકસાન કે જે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. સત્તાધીશો આવ્યા, તંત્ર આવ્યું, મદદ કરવા માટે લોકો આવ્યા અને કહી રહ્યા છે કે હવે કુદરતનો કહેર છે, કુદરતનો ક્રોધ છે, એમાં સત્તાધીશો કંઈ ના કરી શકે. પણ સત્તાધીશો કરી શકે જો તેમની અંદર કોઈ આવડત હોય તો. વરસાદ આવવાનો હતો, આગાહી હતી કે સુરતની અંદર સાંબેદાધાર વરસાદ પડશે, લોકોને સાવચેત કરો. પ્રશાસને જે કરવાનું હતું એ કર્યું નહીં અને એના કારણે સ્થિતિ એ કે માર્કેટ જે હતું તે ધોવાઈ ગયું. આગળ વધીએ. ટેક્સટાઇલ માર્કેટમાં 10 લાખથી લઈને 2 કરોડનું નુકસાન છે. ટેક્સટાઇલ માર્કેટ જે સુરતની શાન છે, સુરતમાં નુકસાનીનો કોઈ પાર નથી. એ સુરત કે જે ટેક્સટાઇલ માર્કેટના કારણે ઓળખાય છે, એ ટેક્સટાઇલ માર્કેટની અંદર બધું જ ધોવાઈ ગયું. એ રીતે ધોવાઈ ગયું કે તમે સાડીના જે પોટલા ભરેલા હતા એ ઊંચા કરો તો એની અંદરથી પાણી પડે. એવી સ્થિતિ સુરતના ટેક્સટાઇલ માર્કેટની છે અને આ નુકસાનનો આંકડો જો ગણવા જોઈએ તો ઘણો બધો થઈ જાય છે. થોડા આગળ વધીશું. હવે આપને બતાવીશું કે ક્યાં ક્યાં ધંધા ધોવાઈ ગયા. એ સુરત જે મોટા મોટા ઉદ્યોગો પર નભે છે, એ સુરત કે જ્યાં હીરાની ચમક છે, એ સુરત કે જ્યાં બધું જ, પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે બધું જ ધોવાઈ ગયું. ને ધોવાયું એવું કે જેનો હિસાબ કરવા અત્યારે વેપારીઓ બેસે તો એ મેળ પડતો નથી. ક્યાં ક્યાં નુકસાન છે અમે આપને બતાવીએ. માર્કેટમાં ભારે નુકસાન છે. કપડાની દુકાનોમાં ભારે નુકસાન થયું છે. બધો જ માલ બરબાદ થઈ ગયો છે. મોબાઈલ અને લેપટોપની દુકાનો જે હતી ત્યાં મોટા પાયે નુકસાન છે. જે કવરની અંદર, જે બોક્સની અંદર જે જગ્યાએ મોબાઈલ રાખ્યા હતા, લેપટોપ રાખ્યા હતા, ઇલેક્ટ્રોનિક સામાન હતો, એ બધો કાટ ખાઈ ગયો, ધોવાઈ ગયો. આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે. અનાજ જે ખાવા માટે રાખ્યું હતું અને કરિયાણાની દુકાનની અંદર જેટલો પણ માલ સામાન રાખ્યો હતો એ તમામ કરિયાણાની દુકાનની અંદર બધું જ કોવાઈ ગયું છે, સાફ થઈ ગયું છે, જેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. અને સ્થિતિ આખા આ સુરતની છે. 70 લાખની વસ્તી ધરાવતા સુરત શહેરની છે. સુરતના માર્કેટમાં મહાઆફત આવી પડી છે. પોદાર આર્કેડ એક મોટું હબ છે, ત્યાં સ્થિતિ બહુ જ ખરાબ છે. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ જે આવેલું છે ત્યાં પણ સ્થિતિ એટલી બધી ખરાબ કે લોકો એમાંથી બહાર આવી શકે તેવી સ્થિતિ નથી. એક અહેવાલ, એક રિપોર્ટ અમે આપના સુધી પહોંચાડીશું. મારા સંવાદદાતા છેલ્લા 4 દિવસથી આ અહેવાલ આપના સુધી પહોંચાડી રહ્યા છે અને એ દર્શાવી રહ્યા છે કે સુરતની અંદર સ્થિતિ કયા પ્રકારની છે. સાંઈ દર્શન માર્કેટ જે આવેલું છે સુરતની અંદર, ત્યાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે અહીં કંઈ જ બચ્યું નથી. જેટલા પણ વેપારીઓ સાથે અમારા સંવાદદાતા અમિતે વાત કરી, તેમની આંખોમાં ફક્ત આંસુ હતા. એ આંસુ જે ક્યારે સુકાશે નહીં, પાણી ઓસરી ગયા છે. પણ જે આફત આવી પડી છે એ પાછી જેટલા પણ ઘા છોડતી ગઈ છે એનો હિસાબ મેળ પડે તેમ નથી. અનમોલ માર્કેટ સુરતનું એક મોટું માર્કેટ છે. સુરતની અંદર તમે જાઓ તો લોકો એમ કહે કે અનમોલ માર્કેટમાં જાઓ તો બધું જ તમને મળી રહે, પણ આજે તમે જાઓ તો ખ્યાલ આવે કે અનમોલ માર્કેટ હવે અનમોલ રહ્યું નથી. સાગર માર્કેટ, આ એ સાગર માર્કેટ કે જે સુરતની શાન છે. સાગર માર્કેટની અંદર તમે જાઓ એટલે તમને બધું મળી રહે, પણ આ સાગર માર્કેટની અંદર તંત્રના પાપે એવી ભરતી આવી કે બધું જ બરબાદ થઈ ગયું. અનુપમ માર્કેટ સુરતનું એક એવું માર્કેટ કે જ્યાં બધી જ તમને વસ્તુ મળી રહે, પણ આજે આ અનુપમ માર્કેટની સ્થિતિ બહુ જ ખરાબ છે. બધું જ સાફ થઈ ગયું છે. એક જગ્યા જે હતી ત્યાં બધું ધોવાઈ ગયું છે. સુરતના અમારા સંવાદદાતા અમિતે જે અહેવાલ આપને બતાવ્યો એની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે કેવી સ્થિતિ છે.